આજરોજ ભાવનગર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લીધી। વિવિધ પ્રશ્નોને લઈ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવેલ। લાલભા ગોહિલ, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ। આજરોજ ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ એટલે કે સરટી હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત લઈ અને જોયું તો ડાયાલિસિસના દર્દીઓ ખૂબ હેરાન થાય છે। આટલા બધા ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં પડેલ છે। તમે મહત્ત્વની વાત બીજી જુઓ તો એટલા બધા સ્ટ્રેચરો ખરાબ છે અને સ્ટ્રેચરના દર્દીઓ સાથે કોઈ પણ મેડિકલ સ્ટાફ કે કોઈ સિક્યુરિટી સાથે જતું નથી, એટલે દર્દીઓને ખૂબ મોટી હાલાકી પડે છે। તમે જુઓ તો PMSSY અંતર્ગત જે મહેકમની ભરતી કરવાની છે એ ભરતી પણ કરવામાં નથી આવતી, એટલે ખૂબ જ પ્રમાણમાં અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થાય છે। એટલે આજરોજ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ બધા જે ડાયાલિસિસના મશીનો બંધ છે ચાલુ કરવામાં આવે, જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય। આ સ્ટ્રેચરો નવા વસાવવામાં તાત્કાલિક ધોરણે આવે, જેથી એમાં પણ દર્દીઓને મુશ્કેલી ન પડે અને આ જે PMSSY અંતર્ગત જે ભરતી કરવાની છે એ ભરતી પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। જો આ સમયસર ભરતી પ્રક્રિયામાં કે ડાયાલિસિસના મશીનમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને ફરજ પડશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને કોંગ્રેસ પક્ષનો આગેવાન અને કાર્યકર દર વીકલી સરટી હોસ્પિટલની મુલાકાત લઈ અને દર્દીઓની પડતી મુશ્કેલીઓનું પણ ધ્યાને લેશે અને એની પણ નોંધ લઈ અને રજૂઆત કરશે।